પણ અંતિમ એક સારરૂપ વ્યાખ્યા તો એ કે સુખ શું કે મનમાં કોઈ પ્રકારનો વિકાર ના રહે અને મનમાં કોઈ પ્રકારના ભૌતિક પદાર્થોની તૃષ્ણા ન રહે, એના જેવું કોઈ સુખ નથી. આ જ પરમ સુખ. દુઃખ ઊભું ક્યાંથી થાય કે મારે કંઈક જોઈએ છે? જેને કંઈ જોતું નથી એને દુઃખ શેન? દુઃખ ક્યાં પડ્યું છે? કંઈક જોઈએ છે તો જ ને. તમે અહીંથી છૂટો ને પછી તમને એમ હોય કે મારો ક્લોઝ ફ્રેન્ડ છે, મને લિફ્ટ આપે સ્કૂટર ઉપર, બાઇક ઉપર, પણ એ ન આપે તે દુઃખ. પણ હવે ઈચ્છા જ ના હોય તો તમને એવી ઈચ્છા હોય કે સભા પૂરી થાય એટલે સરસ મજાનો ગરમા ગરમ કંઈક નાસ્તો મળી જાય અને ના મળે તો દુઃખ. શા માટે થયું? ઈચ્છા કરી એટલે ને. પણ અંતિમ એક સારરૂપ વ્યાખ્યા તો એ કે સુખ શું કે મનમાં કોઈ પ્રકારનો વિકાર ના રહે અને મનમાં કોઈ